સુરત શહેરમાં દેશભક્તિથી ભરી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા પાર્લે પોઈન્ટથી શરૂ થઈ પીપલોદ સ્થિત કારગિલ ચોક સુધી પહોંચી હતી। આ યાત્રામાં હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ યાત્રાનું આયોજન રાજ્યના ગૃહમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। આ યાત્રાનું આયોજન રાજ્યના ગૃહમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યું હતું। આ કાર્યક્રમ ઓપરેશન સિંદૂરની સફળતા અને દેશના જવાનોના શૌર્યને અર્પણ કરીને યોજાયો હતો। યાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ તેમજ અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા। તિરંગા યાત્રા બેન્ડ વાજાની સંગત સાથે ભવ્ય રીતે યોજાઈ હતી, જેને જોવા દેશ પ્રેમી ભાવનાઓ ઉમટી પડ્યા હતા। जी हूँ एडवोकेट प्रतिभा देसाई। आज ऑपरेशन सिंदूरनी सफल जे थयुं छे एना माटे खूब भव्य रेली काढवामां आवी छे। आदरणीय मोदी साहेबना जे कार्य कर्युं छे एना माटे जे प्रजा खूब खुश छे અને आदरणीय प्रदेशना प्रमुख સી.આર. પાટીલ સાહેબ અને આપણા જો હોમ મિનિસ્ટર છે હર્ષભાઈ સંઘવી એની સાથે મોટાભાગના દરેક ધારાસભ્ય અને પદાધિકારીઓ સાથે ખૂબ ભવ્ય રેલી કાઢી છે। તમે જોઈ શકો છો કે દરેક ધર્મના લોકો આ રેલીમાં જોડાયા છે। આ સિવાય જે બીજા અન્ય સમુદાય છે જે એ લોકો પણ જોડાયા છે અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે કે જે પહેલગામમાં નિહત્તા લોકો પર જે હુમલો કરવામાં આવ્યો હતો અને એનો બદલો ખૂબ સરસ રીતે લીધો છે। ભારતે દેશ વિદેશમાં પોતાની મજબૂતાઈ સ્થાપિત કરી છે। આ ઉપરાંત પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો છે અને સાથે સાથે દેશમાં એક મેસેજ આપ્યો છે કે હવે ભારતને તોડો ને રાજ કરો એ નીતિ નથી રહી। ભારતના દરેક સમાજના લોકો એક થઈને ભારત દેશની સાથે છે। આ ભારત દેશની વિજેતાનો જશ્ન મનાવી રહ્યા છીએ અમે। દેશના જવાનોને સલામી આપવા માટે દેશના જવાનોને નમન કરતા મજૂરા વિધાનસભાની આ તિરંગા યાત્રામાં જોડાયેલા હજારોની સંખ્યામાં નાગરિકો, સૌ માતાઓને હું વંદન કરું છું, સૌ યુવાનોને હું અભિનંદન આપું છું કે આજે દેશભક્તિનું આ દ્રશ્ય જે ના ભૂતો અને જે નવો ઇતિહાસ તમે લોકોએ લખ્યો છે તે બદલ હું આપ સૌને મા ભારતીના સૌ દુલારાઓને અભિનંદન અને આભાર માનું છું। सिंदूर का सम्मान, आतंक का विनाश, आप पाकिस्तानी आकर आतंकवादियों ने જ્યાંથી ભારત દેશમાં અને દુનિયાના અનેક દેશોના બે ગુનાઓને આ આતંકવાદીઓ એમની કાયદાની હરકતથી અનેક લોકોના જીવની નાશ કરી લેશો, આતંકીઓને ધ્વસ્ત કરશો। ખરા અર્થમાં એમના શબ્દ કલાકોની અંદર આ વીર જવાનોએ ઘરમાં ઘૂસીને એક આકાઓને અને એમના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ જે કર્યું છે એ અદ્ભુત કામ હતું। દેશ નહીં, દુનિયાના કોઈ બી દેશે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આતંકીઓના નાશ આ રીતે। જેટલી મિનિટ તમને નાસ્તો કરતા લાગે ને સવારે એનો નાશ કરવામાં આવે અને આ ભારતીય સેનાએ મિનિટોની અંદર મારી લાખો કરોડો માતાઓ બહેનોનો જે આશા હતી એનાથી વિશેષ
સિંદૂરનો અર્થ એ દુનિયાને સમજાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે એ સેનાનું નામ છે ભારતીય સેના. હું દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બજેટની અંદર વધારો કરીને ડિફેન્સ સિસ્ટમની અંદર જે હાઈટેક ટેકનોલોજી અને બીજી અનેક ઉમેરો કરવાના કારણે આ પાકિસ્તાની સેનાઓના નાપાક હરકતો એક પછી એક એમના ડ્રોનો એક પછી એક એમની આવેલી મિસાઇલો દિવાળીના ફટાકડાની જેમ ભારતીય સેનાએ હવામાં જ ઉડાઈને ધ્વસ્ત કરી નાખ્યા. મારી આજે અહીંયા જોડાયેલા હજારો લોકોને એક જ વિનંતી છે, તમારી શ્રદ્ધા જો કોઈ ભગવાનમાં હોય, તમે વહેલી સવારે ઉઠીને જયારે પ્રાર્થના કરતા હો ત્યારે આ પ્રાર્થનામાં આપણા દેશના વીર જવાનો, એમનું પરિવાર, એ બધા જ વીર જવાનો માટે આપણી પ્રાર્થનામાં જે ભગવાનના ચરણોમાં વંદન કરતા હો, માત્ર એક જ માંગણી કરજો, મારા દેશના વીર જવાનોને માં અંબા, શ્રી શિવજી, ભગવાન રામલલ્લાજી બધાના ચરણોમાં વંદન કરીને જયારે પ્રાર્થના કરો તો એક વીર જવાનો અને એમના પરિવારજનો માટે એક પ્રાર્થના જરૂરથી કરજો. જો વીર જવાનોએ આપણે સુરક્ષિત રાખી રહ્યા છે એ વીર જવાનો કંઈક નજરો પડે, કોઈ કંઈક ફરવા જાય, કોઈને કંઈક રસ્તામાં જયારે દેશ એક જવાન બી નજરે પડે ને સાહેબ એને એક સલામી જરૂરથી આપજો. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ હું દેશની વીર સેનાને ફરી એકવાર નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન આપું છું. મારી વિધાનસભાના સૌ નાગરિકો વતી આ દેશના જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ગામે ગામ ભારતીય નાગરિકોની અંદર આ જ ઉત્સાહ અને આ જ ગર્વ ભારતીય સેના માટે છે. આપ સૌ લોકોને ફરી એકવાર તિરંગા યાત્રામાં ઐતિહાસિક સંખ્યામાં લોકો પધાર્યા તે બદલ હું આપનો આભાર માનું છું. હું મજૂરા વિધાનસભાના સૌ નાગરિકો વતી મારા સિનિયર નિવૃત્ત સૈનિકોનો બી હું આભાર માનું છું. પૂર્વ સૈનિકોનો, સૈનિક ત્યારે નિવૃત્ત ભાઈઓ, યુવાનો અને એના ઉપરથી આપણા સેનાના પૂર્વ સેનાના સૌ અધિકારીઓને પણ આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત પોલીસ જવાનોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ લોકોને વિનંતી છે કે આ તિરંગો એ આપણી શાન છે. આ તિરંગો બધા જ લોકો પોતપોતાના ઘરે જઈને ઘરના આંગણમાં દરવાજો પણ જરૂરથી લગાડજો, શાનથી તિરંગો લગાડજો. તિરંગો ગમે એટલા મૂકતા નહીં. આ તિરંગો આપણી શાન છે, આન બાન શાન આપણો તિરંગો, અને સાચવીને બધા ઘરે લઈ જજો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.